નમો નમસ્કાર વિભ્ય હું છું ઢેટી દક્ષાબેન મિસભાઈ અને હું એક ગૃહિણી છું. આજે તારીખ 28 જુલાઈ એટલે કે વિશ્વ કમળો દિવસ જે અનુસંધાને આજે આપણે વિષય લઈને આવ્યા છીએ કે કમળાના પ્રકાર અને જો કમળો વ્યક્તિને થાય તો કેવા કેવા પ્રકારની આપણે કાળજી રાખવી જોઈએ. તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કમળો આજકાલ સામાન્ય રોગ બની ગયો છે, કારણ કે નાના બાળકોથી માંડી અને વૃદ્ધ લોકોમાં પણ જોવા મળે છે. તો આપણે કમળા છે એને આપણે ડૉક્ટર છે એ ડૉક્ટર પોતાની ભાષામાં કમળાને જોન્ડિસ કહે છે, અને જ્યારે આપણે સામાન્ય માણસો આપણે કમળાને પીળિયા તરીકે જાણીએ છીએ, કારણ કે કમળો એક એવો રોગ છે કે જ્યારે વ્યક્તિને લાગુ થાય ત્યારે એ વ્યક્તિનું સમગ્ર શરીર, જેમાં ખાસ કરીને આંખો, ચામડી અને પેશાબનો રંગ પીળા રંગનો થઈ જાય છે, એટલે આપણે એને પીળિયા તરીકે પણ ઓળખીએ છીએ, અને અંગ્રેજીમાં એને હિપેટાઇટિસ પણ કહે છે. તો સામાન્ય રીતે જોઈએ તો મિત્રો કે કમળાના બે પ્રકાર છે, જેમાં જોઈએ તો પહેલું છે કે હિપેટાઇટિસ એ એટલે કે જે સાદા કમળા તરીકે ઓળખાય છે, અને જ્યારે બીજો છે જે હિપેટાઇટિસ બી, સી, ડી અને ઈ. એમાં ખાસ કરીને હિપેટાઇટિસ બી જે છે એ ઝેરી કમળા તરીકે ઓળખવામાં આવે છે. હવે વ્યક્તિ આપણે જે મેઇન વિષય, આપણો મેઇન જે મુદ્દો છે કે જો કમળો થાય વ્યક્તિને તો આપણે કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ, તો ચાલો જાણીએ. તો પહેલું છે તો સૌપ્રથમ તો વ્યક્તિને કમળો છે કે નહીં એના માટે જાણવા માટે વ્યક્તિએ ઓસ્ટ્રેલિયા એન્ટીજન ટેસ્ટ આવે છે એ ટેસ્ટ કરવાનો રહે છે. એ ટેસ્ટ કર્યા પછી ખ્યાલ આવે કે વ્યક્તિને કમળો છે તો તે કેવા પ્રકારનો છે, સાદો છે કે ઝેરી છે, તો એ પ્રકારની એને પછી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. અને ત્યાર પછી સૌપ્રથમ તો જોઈએ આપણે તો કે વ્યક્તિને કમળાની, જે નાનું બાળક હોય ને એને કમળાની રસી પણ આવે છે, એ કમળાની રસી પણ આપણે મુકાવવી જોઈએ, જેથી કરીને જો ભવિષ્યમાં થાય તો એની અસર, કમળાની અસર નહિવત રહે. ત્યાર પછી જોઈએ ખાસ કરીને તો કે કમળાના દર્દી છે એના મળમૂત્ર નો નિકાલ જે છે એ ખાસ કરીને ઝાઝરૂમાં જ કરવો જોઈએ, કારણ કે આ કમળો છે એ ચેપી રોગ પણ કહેવામાં આવે છે. ત્યાર પછી જો એમના જે ખોરાકની વાત કરીએ તો કે વ્યક્તિનો ખોરાક પૌષ્ટિક અને કહેવાય ને કે શુદ્ધ હોવો જોઈએ, અને પાણી ખાસ કરીને તો પાણી ઉકાળીને ઠંડુ થયા પછી જ આપવું જોઈએ. ત્યાર પછી જોઈએ તો કે બહારનો જે ખાદ્ય પદાર્થ છે એનો ઉપયોગ સાવ કરવો જોઈએ નહીં, કારણ કે જે બહારની વસ્તુ છે એ એક તો બીમાર શરીરને વધુ બીમાર પાડવાની કોશિશ કરશે. તો ત્યાર પછી જોઈએ તો ઘણી વખત દર્દીને કમળાની સાથે સામાન્ય એવો તાવ પણ આવી જાય છે, તો આપણે તાવમાં ઘણી વખત લેતા હોઈએ છીએ પેરાસિટામોલ. તો આ પેરાસિટામોલ છે ને એ દર્દીને આપવાની નહીં, અને જો આપવાની થાય કદાચ તો ડૉક્ટરની સલાહ વગર આપવી નહીં. તો આપણે આવી જ આવી જો કાળજી કમળામાં રાખીએ તો કમળાના રોગથી આપણે એકદમ જલ્દી વહેલા ટાઈમે એનામાંથી રિકવરી મેળવી શકીએ છીએ. તો અંતમાં એટલું જ કહીશ કે સર્વ ભવંતુ સુખીના, સર્વ સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. તો ચાલો આજથી જ જાગૃત થઈએ અને કમળાના વિશે જાણી, અને કમળો જો થાય તો એની આવી રીતે એની કાળજી રાખવાથી આપણે એમાંથી જલ્દી મુક્ત થઈ શકીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.